નમસ્કાર. ચાલો આજે વાત કરીએ એક એવા પવિત્ર દિવસની જે ફક્ત એક તહેવાર જ નથી પણ એનાથી ઘણું બધું વધારે છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ રામનવમીની. હવે આ સવાલ ખરેખર વિચારવા જેવો છે. આપણે બધા રામનવમી વિશે જાણીએ તો છીએ, પણ શું આપણે એનો જે સાચો અર્થ છે એને સમજીએ છીએ? શું આ ખાલી એક જન્મદિવસની ઉજવણી છે કે પછી એની પાછળ કોઈ ઊંડો સંદેશ છે? ચાલો આજે સાથે મળીને આ વાતને જરા ઊંડાણથી સમજીએ. તો આ બધું સમજવા માટે આપણે થોડુંક સમયમાં પાછળ જવું પડશે. ચાલો એ પૌરાણિક કથાને જાણીએ જેના કારણે આ દિવસ ઇતિહાસમાં અમર થઈ ગયો. જરા વિચારો તો, એ ત્રેતાયુગનો સમય હતો. પૃથ્વી પર લંકાના રાજા રાવણનો અત્યાચાર એટલો વધી ગયો હતો કે બસ અસહ્ય બની ગયો હતો. દેવો હોય કે મનુષ્યો, દરેક જણ એના ત્રાસથી પીડાઈ રહ્યા હતા અને બધા જ બસ એક જ રાહ જોતા હતા, કોઈ મુક્તિદાતા આવે. એ સમયે એક દૈવી શક્તિના હસ્તક્ષેપની ખૂબ જ જરૂર હતી. આખી સૃષ્ટિ છે ને એ એક સંતુલન પર ચાલે છે, જેને આપણે ધર્મ કહીએ છીએ, એટલે કે સત્ય અને ન્યાયનો માર્ગ. પણ જ્યારે અધર્મનું પલડું ભારે થઈ જાય તો પછી એ સંતુલન પાછું લાવવું જ પડે. અને બસ આ જ તો કારણ હતું ભગવાનના અવતાર લેવાનો. અને પછી એ દૈવી હસ્તક્ષેપ થયો. સૃષ્ટિના પાલનહાર ખુદ ભગવાન વિષ્ણુએ પૃથ્વી પરથી અધર્મનો બોજ હટાવવા માટે માનવ સ્વરૂપે જન્મ લીધો, શ્રીરામના રૂપમાં. તો ક્યાં? અયોધ્યામાં. કોના ઘરે? રાજા દશરથ અને રાણી કૌશલ્યાના પુત્ર તરીકે. અને ક્યારે? તો એ દિવસ હતો ચૈત્ર મહિનાની 9મી તિથિ. આ જ દિવસે ભગવાન વિષ્ણુના 7મા અવતાર શ્રી રામનું અવતરણ થયું. હવે આ જન્મ માત્ર એક રાજકુમારનો જન્મ ન હતો. ના, એ તો એક આખા યુગના પરિવર્તનનો સંકેત હતો. ચાલો હવે એ સમજીએ કે આ જન્મ કેવી રીતે અધર્મ પર ધર્મના હંમેશા થતા વિજયનું પ્રતીક બન્યો. એટલી વાત એમ છે કે રામનું જીવન ખાલી એક વાર્તા નથી. તમે જુઓ તો એક બાજુ ધર્મ છે, એટલે કે સત્ય, ન્યાય અને સંતુલન, અને બીજી બાજુ છે અધર્મ, એટલે કે અત્યાચાર, અન્યાય અને અરાજકતા. શ્રી રામનું આખું જીવન એ વાતનો પુરાવો છે કે આ બીજી વસ્તુઓ પર પહેલી વસ્તુઓનો વિજય કેવી રીતે થાય છે. અને બસ આ જ કારણ છે કે રામનવમી દર વર્ષે આપણને એક ભરોસો અપાવે છે કે ભલેને પરિસ્થિતિ ગમે તેટલી ખરાબ કેમ ન હોય, અંધારું ગમે તેટલું ઘેરું કેમ ન હોય, જીત તો હંમેશા સત્ય અને સારાઈની જ થાય છે. પણ એક સવાલ એ પણ થાય કે ભગવાન રામ પોતે આટલા બધા પ્રેરણાદાયક કેમ છે? મતલબ આટલા યુગો વીતી ગયા છતાં પણ આજે લોકો એમના જીવનમાંથી કેમ પ્રેરણા લે છે? આનો જવાબ એમના એક ખાસ નામમાં, એક ઉપાધિમાં છુપાયેલો છે. જુઓ, મર્યાદા પુરુષોત્તમ. આ શબ્દનો અર્થ સમજવો બહુ જરૂરી છે. મર્યાદા એટલે કે નૈતિક સીમાઓ, એક લક્ષ્મણ રેખા. અને પુરુષોત્તમ એટલે કે પુરુષોમાં જે ઉત્તમ છે, શ્રેષ્ઠ છે. શ્રીરામે ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ પોતાની નૈતિક મર્યાદાઓ ક્યારેય ન ઓળંગી. આ જ એમના જીવનનો મૂળ મંત્ર હતો. તમે એમના જીવનના કોઈ પણ પાસાને જુઓ. એક આદર્શ પુત્ર તરીકે, જેમણે પિતાના વચન માટે રાજપાટ છોડી દીધું. એક આદર્શ ભાઈ તરીકે, એક આદર્શ પતિ તરીકે, અને એક આદર્શ રાજા તરીકે પણ. એમણે દરેક ભૂમિકામાં એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. સારું, તો આ થઈ ઇતિહાસ અને તત્વજ્ઞાનની વાત. પણ આજે, આજના સમયમાં લોકો આ દિવસને કેવી રીતે ઉજવે છે? ચાલો જોઈએ કે આ પવિત્ર દિવસની ઉજવણી કેવી રીતે થાય છે. ઘણી બધી રીતો છે. જેમ કે બપોરનો સમય જે શ્રી રામનો જન્મ સમય મનાય છે ત્યારે મંદિરોમાં ખાસ પૂજા અર્ચના થાય છે. લોકો રામચરિતમાનસ જેવા પવિત્ર ગ્રંથોનો પાઠ કરે છે. તમે જોશો તો શોભાયાત્રાઓ નીકળે છે જેમાં ભજન અને કીર્તન ગવાય છે. અને હા, અયોધ્યામાં સરયુ નદીમાં ડૂબકી લગાવવાનું તો ખૂબ જ શુભ માનવામાં આવે છે. અને આ બધાની વચ્ચે એક ધૂન, એક મંત્ર જે ચારે બાજુ ગુંજતો હોય છે, શ્રી રામ જય રામ જય જય રામ. આ મંત્ર આખા વાતાવરણને એકદમ ભક્તિમય અને પોઝિટિવ એનર્જીથી ભરી દે છે. સાચું કહું ને તો આ ખાલી એક જાપ નથી, પણ ભગવાનના ગુણોને યાદ કરીને એને જીવનમાં ઉતારવાનો એક સંકલ્પ છે. તો આપણે જન્મની કથા જોઈ, એમના જીવનના આદર્શો જોયા અને ઉજવણીની રીતો પણ જોઈ.
હવે આ બધી વાતોને જોડીને એ સમજવાનો પ્રયત્ન કરીએ કે રામનવમીનો અસલી સંદેશ શું છે, એવો સંદેશ જે આજે પણ આપણા બધા માટે એટલો જ મહત્વનો છે. એટલે પોઈન્ટ એ છે કે આપણે ફક્ત જન્મદિવસની ઉજવણીથી આગળ વિચારવાનું છે. રામનવમી આપણને દર વર્ષે યાદ અપાવે છે એ શાશ્વત મૂલ્યોની જે આપણા પોતાના જીવનને વધુ સારું બનાવી શકે છે. અને એ મૂલ્યો કયા છે? આત્મનિયંત્રણ એટલે કે સેલ્ફ કંટ્રોલ, શિસ્ત એટલે કે ડિસિપ્લિન, નૈતિક અખંડિતતા અને હંમેશા સત્યના માર્ગ પર ચાલવું. આ જ રામનવમીનો સાચો પ્રસાદ છે. અને આ કોઈ એક ધર્મ કે સમય માટે નથી, આ તો આખી માનવજાત માટે છે. આ ગુણોને આપણા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ ને એ જ સાચા અર્થમાં રામનવમીની ઉજવણી કહેવાય. તો અંતમાં એક સવાલ આપણી પોતાની જાત માટે કે આજના આ ભાગદોડવાળા જીવનમાં આત્મનિયંત્રણ અને શિસ્તનું કેટલું મહત્વ છે? શું ભગવાન રામના જીવનમાંથી મળેલા આ બોધપાઠ આપણને આજે પણ એક સારું અને સાર્થક જીવન જીવવામાં મદદ કરી શકે છે? આ સવાલ પર વિચાર જરૂર કરજો. જય શ્રી રામ.